આજે આપણે ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના કવિ રાજેન્દ્ર શુક્લ વિશે જાણીશું. તેમનું પૂરું નામ રાજેન્દ્ર અનંતરાય શુક્લ હતું. તેમનો જન્મ તારીખ 12-10-1942 રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ બાંટવા હતું. અભ્યાસ અને કારકિર્દી. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના ગામમાંથી મેળવ્યું હતું. અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાંથી BA અને MA કર્યું હતું. ત્યારબાદ તેમણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું હતું. પછીથી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પોતાના સંતાનોને ઘરે જ શિક્ષણ આપવાનો પ્રયોગ કર્યો હતો. સોરઠમાં જન્મેલા અને ગિરનારની ગોદમાં ઉછરેલા રાજેન્દ્ર શુક્લનું કવિ અને સર્જક તરીકેનું વ્યક્તિત્વ ઘડવામાં જૂનાગઢ, ગિરનાર અને નરસિંહ મહેતા સાથેના તેમના ભાવાત્મક જોડાણનો નોંધપાત્ર ફાળો છે. તેમના ગુરુ તખ્તસિંહ પરમારનું પ્રોત્સાહન તથા મનુભાઈ ત્રિવેદી ગાફીલ, પાજોદ દરબાર, રૂસવા મઝલુમી જેવા સર્જકોનો સંપર્ક તેમજ મંગળવાર્યુ અને મિલન સંસ્થાના નેજા હેઠળ થતી કાવ્ય પ્રવૃત્તિ તેમના માટે ખૂબ જ ઉપકારક નીવડી હતી. રાજેન્દ્ર શુક્લનું સાહિત્ય સર્જન. માત્ર 20 વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય કુમારમાં પ્રગટ થયું હતું. તેમની ગઝલમાં ઉર્દૂ, ગુજરાતી અને સંસ્કૃતનો મધુર સમન્વય જોવા મળે છે. તેમની રચનાઓ ઊંચી કોટીની છે. કૃતિમાં ઝીણું નકશીકામ કરવાના એમના કલા કસબને લીધે એમની કવિતા તાજગી સભર લાગે છે. કાવ્ય સંગ્રહ કોમલ રિષભ, સ્વવાચકની શોધ, અંતર ગાંધાર. અન્ય સર્જન અવાજ જુદો, તમને ખબર નથી, ફૂલ સામાઈ ધસી જઈએ, ઈચ્છાની આપમેળે, ગઝલ સંહિતા, તું કોણ છે, પગલા કુમકુમ ઝરતા, બદલું છું, ભરથરી 1, 2 અને 3, મેં દીઠા છે, સામા ગામનું સાવ છેવાડું ખોરડું. રાજેન્દ્ર શુક્લને મળેલા પુરસ્કાર. એમના પ્રથમ કાવ્ય સંગ્રહ કોમલ રિષભને રમેશ પારેખના ક્યાં સંગ્રહ સાથે સંયુક્ત રૂપે ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું હતું. અંતર ગાંધાર પણ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયો હતો. આ સંગ્રહને કવિશ્રી નાનાલાલ પારિતોષિક અને ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ મળ્યું હતું. ગઝલ સંહિતા માટે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત તેમને નરસિંહ મહેતા એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, લેખરત્ન અને કલાપી પુરસ્કાર પણ એનાયત થયા છે. માતૃભાષા ગુજરાતી વિશે રાજેન્દ્ર શુક્લ આ પ્રમાણે જણાવે છે. ગુજરાતી ભાષા મારો શ્વાસોશ્વાસ છે. મારા માટે ગુજરાતીનું મહત્વ આંકીએ એટલું ઓછું છે. આ ભાષા વિના વિચાર પણ શક્ય નથી. હું અત્યંત આશાવાદી છું, એટલે કહું છું કે ભલે કોઈ ગમે તે કહે કે અંગ્રેજી કલ્ચર વચ્ચે ગુજરાતીનું શું થશે, તો હું કહું છું કે ગુજરાતીનું ભવિષ્ય ઉજ્જવળ છે. જો કોઈએ તેને વધુ જીવંત રાખવા પ્રયાસો કરવા હોય તો હું કહીશ કે આપણી માતૃભાષાનો મહિમા કરો.
રાજેન્દ્ર શુક્લની જાણીતી રચનાઓ આપ જગ્યો આરાધ, એક ઘડી આધી મેં પૂની આધ, સબદ સાસ સંગત બડી, સાધ શકે તો સાધ, જે કઈ લીધું શ્વાસમાં, ધરી દીધું નિર્બાધ, મૂળગું તે અકબંધ આ, નહીં નફો નહીં ખાધ. બીજું એક કાવ્ય છે, સાવ અમારી જાત અલગ છે. સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, સૂતેલાના સ્વપ્ન અલગને, જાગે તેની રાત અલગ છે. નખશીક કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ, અદીઠ રહીને મર્મ ભેદતા, અંદરના આઘાત અલગ છે, સાવ અમારી જાત અલગ છે. રાજેન્દ્ર શુક્લની જાણીતી રચનાઓ ચેત મચ્છંદર, ના કોઈ બારું ન કોઈ બંદર, ચેત મચ્છંદર, આપે તરવો આપ સમંદર, ચેત મચ્છંદર, નિરખે તું તે તો છે નિંદર, ચેત મચ્છંદર, ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મચ્છંદર. બીજું એક કાવ્ય છે, ગોરખ આયા, આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા, જાગો રે જનનીના જાયા, ગોરખ આયા, ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા, આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા. રાજેન્દ્ર શુક્લની જાણીતી રચનાઓ કલરવ, આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. હાથ હોવાથી જ કંઈ ક્યાં કશું પકડાય છે, શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે. બીજી એક કવિતા છે, અપરંપાર બન, પૂર્ણ રૂપે વ્યક્ત થા સાકાર બન, એ રીતે અવ્યક્તનો અણસાર બન, વૃક્ષ જેમ જ ઉભવાનું છે નિયત, કોઈ કુમળી વેલનો આધાર બન. રાજેન્દ્ર શુક્લની જાણીતી રચનાઓ મિજાજ બદલું છું, મજા પડે તો તરત હું મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું, રમત રમતમાં હું રસ્મો રિવાજ બદલું છું, બદલતો રહું છું મને તખતો તાજ બદલું છું. બીજી એક કવિતા છે, તો કહું, લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું, આપની નજરો જે ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહું, શાંત જળમાં એક પણ લહરી નથી, કોઈ થોડું ખળભળાવે તો કહું, હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું, કોઈને કહેવું નથી એવું નથી, સહેજ તૈયારી બતાવે તો કહું,